દર્શક મિત્રો નમસ્કાર। આજે અમે આવ્યા છીએ સમ્યક હોસ્પિટલ, જેને કહેવામાં આવે છે કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ। તો અમરેલી શહેરનું જેને કહેવાય કે ઘરેણું કયો કે પછી મને ભાવનગર જવું કે અમદાવાદ જવું કે પછી રાજકોટ જવું એવી કોઈ જરૂરિયાત નથી। કોઈ પણ પ્રકારની આપની બીમારી હોય તો ચોક્કસથી આપ સમ્યક હોસ્પિટલમાં આવી શકો છો। તો ચાલો એમના ગેટ પાસે જઈએ અને મુલાકાત લઈએ। ખાસ કરીને અહીં જેને કહેવાય કે શરૂઆતનો જે ગેટ છે, એન્ટ્રી છે, તો એન્ટ્રીમાં જ આપણે જઈએ તો સમ્યક હોસ્પિટલ આવે છે। BM ચોકમાં જે આવેલી હોસ્પિટલ છે, બહુ જેને કહેવાય કે 4 માળની બિલ્ડિંગ છે। એમાં તમામ પ્રકારની જેને કહેવાય કે સુવિધા છે અને સાથે સાથે શુભ મેડિસિન્સ, અહીં કોઈ પણ પ્રકારની દવા 24 કલાક મળી શકે છે। દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે। હવે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ જેને કહેવાય કે મનોને મેડિકલ વિભાગ પૂરો કરી અને ખાસ કરીને જે સમ્યક હોસ્પિટલ જે છે BM ચોકમાં આવેલી છે, સુખનાથપરામાં આવેલી છે, દિલીપભાઈ સંઘાણીના ઘરની બાજુમાં આવેલી છે। તો ચોક્કસથી આપ મુલાકાત લઈ શકો છો। અને સમ્યક હોસ્પિટલની અંદર જેને કહેવાય કે દર્દીને બેસવાની સારામાં સારી વ્યવસ્થા છે। કેસબારીમાં માનોને જેને વેઇટિંગમાં બેસવાનું, વેઇટિંગમાં બેસવાની પણ સારી એવી સુવિધા છે। અને જેને કહેવાય કે હૃદયસમા વિસ્તારમાં છે, તો અમદાવાદ, ભાવનગર, રાજકોટ કે વડોદરા ક્યાંય પણ જવાની જરૂર નથી। અને જેને કહેવાય કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી PMJAY યોજના, જેને કહેવાય કે ગુજરાત સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પણ ઉપલબ્ધ છે। કાંઈ પણ વધઘટની માહિતી જોતી હોય તો અહીંયા ચોક્કસથી મેળવી શકો છો। માનોને 10 લાખ સુધીની મફત સારવાર પણ થઈ શકે છે। દરેક પ્રકારના રોગ A to Z કે જેને કહેવાય કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, કે દરેક પ્રકારનું સેટઅપ અહીં 21મી સદીના સાધનો સાથેનું છે। જેને કહેવાય કે આપો જે એક કે ભાઈ હોસ્પિટલમાં આટલો ભાવ છે, નામ છે, પણ દરેક ભારતભરની હોસ્પિટલમાં જે સુવિધા છે, બોમ્બે જેવી હોસ્પિટલ એવી જ હોસ્પિટલ અમરેલી શહેરની અંદર છે। તો ચોક્કસથી આપ ઇમરજન્સી વોર્ડ છે, ઇમરજન્સી વોર્ડની મુલાકાત લઈ। પ્રથમ તો કે ભાઈ સર્પદંશ છે, આપણે સર્પદંશ હોય કે પછી વીછી કરડ્યું હોય કે પછી મને કાંઈ હાર્ટ એટેકનો હુમલો આવ્યો હોય કે આવા ભારે અકસ્માત થયો હોય તો કોઈ ડરવાની જરૂર નથી। ચોક્કસથી લીલિયા રોડ ઉપર BM ચોકમાં હોસ્પિટલ સમ્યક આવેલી છે। તો ચોક્કસથી જેને કહેવાય કે ઇમરજન્સી વોર્ડ ડૉક્ટર, જેને કહેવાય કે ક્વોલિફાઈડ ડૉક્ટરોની ટીમ સાથે અહીં સુવિધા 24 કલાક છે। 21મી સદીના સાધનો સાથેની સુવિધા ઉપલબ્ધ છે। તો ચોક્કસથી આપ મને મુલાકાત લઈ શકો છો કે આપને કાંઈ પણ કોઈ પણ રોગ હોય અને કાંઈ સર્પદંશ છે કે પછી વીછી કરડ્યો હોય કે ત્યારે ચોમાસાનો સમય છે કે ભાઈ મનોને સિંગ મળતા હોય, ખેડૂતોને કાંઈ પ્રોબ્લેમ થતી હોય કે પછી કાંઈ હાર્ટ એટેકનો હુમલો આવ્યો હોય કે પછી મનોને હાડકાં કાંઈ એક અકસ્માત બન્યો હોય તો એમની પણ સારવાર આપ લઈ શકે તેવી અહીંયા આપ જોઈ શકો છો કે દરેક પ્રકારના 21મી સદીના સાધનો સાથેની ઉપલબ્ધ છે। દરેક પ્રકારના 21મી સદીના જે સાધનો અવેલેબલ છે કે જેને કહેવાય કે સારું જીવન, નવું જીવન પણ આપને મળી શકે છે। તો કોઈ ડરવાની કે પછી કોઈ ચિંતા નથી। અને PM કાર્ડ પણ ઉપલબ્ધ છે। 10 લાખ સુધીની સારવાર પણ વિનામૂલ્યે થઈ શકે છે એવી સુવિધા ઉપલબ્ધ છે। અને લિફ્ટ છે કે વગેરે વગેરે દરેક પ્રકારની સુવિધા છે। તો ચોક્કસથી આપણે ભાગ 2ની મુલાકાત લઈએ। દર્શક મિત્રો નમસ્કાર। આજે હું તમને જેને કહેવાય કે પહેલા માળે જે મનોને સુવિધા માટેની આપને જે હું જાણકારી આપવા જઈ રહ્યો છું કે પહેલા માળની અંદર જે OPDની એક વ્યવસ્થા રાખવામાં આવી છે, જે હાઈફાઈ ડૉક્ટર જેને કહેવાય કે બોમ્બે, અમદાવાદ, વડોદરા જે ડૉક્ટર ક્વોલિફાઈડ ડૉક્ટર હોય કે MBBS છે કે પછી માનોને કાનના ગળાના ડૉક્ટર છે કે પછી હૃદય રોગના છે કે ઓર્થોપેડિક છે કે વગેરે વગેરે જે ડૉક્ટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। OPD જેને કહેવાય કે સેન્ટ્રલી AC OPD પણ ઉપલબ્ધ છે અને લિફ્ટની પણ સુવિધા સારામાં સારી છે। અમરેલી જિલ્લાનું ગૌરવવંતી હોસ્પિટલ સમ્યકની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ અને આપ પ્રવેશ કરી રહ્યા છીએ OPD વિભાગનો કે OPD વિભાગની અંદર જે અલગ અલગ પ્રકારના છે। તો ડૉક્ટર RB ગુપ્તા પણ આની મુલાકાત આપણે લઈ શકીએ છીએ, જે સિનિયર ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ છે, જે હૃદય રોગના નિષ્ણાત છે। તો એમની પણ આપ મુલાકાત લઈ શકો છો। કોઈ પણ પ્રકારનો રોગ થાય તો કોઈ ચિંતાનો વિષય નથી। તો જેને કહેવાય કે સારામાં સારી જગ્યામાં દર્દીને કોઈ પણ પ્રકારની સારવાર આપવા માટે 21મી સદીના સાધનો સાથેની ઉપલબ્ધિ અહીં સમ્યક હોસ્પિટલની અંદર આપણા અમરેલી શહેરની અંદર BM ચોકમાં આવેલી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે। તો મનોને રિસેપ્શન વિભાગ છે, અહીંથી કોઈ માહિતી જોતી હોય તો દરેક પ્રકારની આપને માહિતી પણ મળી શકે છે કે ભાઈ કેટલા વાગે હોસ્પિટલ શરૂ હોય છે, શું પરિસ્થિતિ છે એ પણ આપ જાણી શકશો। આપણે કેસ કઢાવવો કે પછી મહાઅમૃતમની યોજનામાં શું ફેરફાર છે વગેરે વગેરે જાણકારી મળી શકે છે। દર્શક મિત્રો નમસ્કાર। અત્યારે આપણે OPD વિભાગની અંદર છો। તો ખાસ કરીને જે ડૉક્ટર
ભાર્ગવ સિંગાળા જે MBBS છે અને જનરલ લેપ્રોસ્કોપી વગેરે વગેરેના જે એમની ડિગ્રી છે એ પણ આપને મળી શકશે. ખાસ કરીને જે OPDનો સ્પેશિયલ વિભાગ છે એમાં ડૉક્ટર નીરજ મહેતા એમની પણ આપ મુલાકાત લઈ શકશો, જે મનને વગેરે વગેરે પ્રકારની ડિગ્રી ધરાવે છે. ડૉક્ટર વિમલ દવે MD ફિઝિશિયન વગેરે વગેરે પ્રકારની જે એમની ડિગ્રી ઉપલબ્ધ છે, જેને કહેવાય કે ક્વોલિફાઈડ ડૉક્ટર અહીં ઉપલબ્ધ છે. તો ખાસ કરીને આપના મને કોઈ પણ પ્રકારનું જે કાંઈ આપણા ઘરે આકસ્મિક પ્રોબ્લેમ બને કે એક્સિડન્ટ થાય કે પછી સર્પદંશ હોય કે હૃદય રોગનો હુમલો આવે કે પછી અકસ્માત થાય, તો જેને કહેવાય કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એટલે કે સામ્યક હોસ્પિટલ જે લીલિયા રોડ ઉપર આવે છે સુખનાથપરામાં, અને જેને કહેવાય કે BM ચોક, તો હૃદયસમા વિસ્તારમાં આ હોસ્પિટલ આપણે જેને કહેવાય કે 21મી સદીના સાધનો, તમામ સાધનો સાથેની ઉપલબ્ધિ આપણે જોવા મળે છે. તો માનોને કોઈ પણ પ્રકારનું 10 લાખ સુધીની જે માનોને મા અમૃતમ કાર્ડ છે કે PM મોદી સાહેબનું કાર્ડ છે વગેરે વગેરે જે સરકારી લાભો મળે છે એ પણ આપણે આ હોસ્પિટલની અંદર મળી શકે છે. એમ્બલ TV ન્યૂઝ, મનોજ સેદાણી, BM ચોકની સામે, અમરેલી. દર્શક મિત્રો નમસ્કાર. આજે હું તમને જેને કહેવાય કે ફ્લોર 2 એટલે એમ કે બીજા માળે હું આપને ચોક્કસથી અહીં જે દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે, જેને કહેવાય કે મેડિકલ ICU, સ્પેશિયલ ICU વગેરે વગેરેની સુવિધા, જેને કહેવાય કે ઓપરેશન થિયેટર, 21મી સદીના જે સાધનો છે, કેચ લેબ, CCU વગેરે વગેરે પ્રકારની સુવિધા જે ઉપલબ્ધ સામ્યક હોસ્પિટલની અંદર છે. આપણા અમરેલીમાં, આપણા શહેરમાં, આપણે રાજકોટ, ભાવનગર કે અમદાવાદ કે વડોદરા જવાની જરૂર નથી. આપના શહેરમાં, આપના જ અમરેલીમાં જે 21મી સદીના સાધનો ઉપલબ્ધ છે તે ચોક્કસથી આપણે અહીં દરેક પ્રકારની સારવાર ઉપલબ્ધ છે, જેને કહેવાય કે સારામાં સારા ડૉક્ટર, ક્વોલિફાઈડ ડૉક્ટર સાથે, નર્સિંગ સ્ટાફ સાથે વગેરે વગેરે સ્ટાફ સાથેની સુવિધા અહીં ઉપલબ્ધ છે. તો ચોક્કસથી ICU, પછી USG રૂમ, પછી ICU, જે અલગ અલગ પ્રકારની જે લાખો રૂપિયાની, કરોડો રૂપિયાની જે જર્મનની સિસ્ટમ છે કે જે ફોરેન સિસ્ટમ છે, જે અમરેલી શહેરની અંદર દરેક પ્રકારના જેને કહેવાય કે માનવ જીવન, જેને કહેવાય નવું જીવન આપવા માટેનો એક સારામાં સારો પ્રયાસ કરવામાં આવ્યો છે.